રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે 100 કલાકનું ઓપરેશન આપ્યા પછી રાજ્યભરમાં દરેક જિલ્લાની પોલીસ પોતપોતાના વિસ્તારમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીઓ કરી રહી છે। જામનગરમાં પણ પોલીસ દ્વારા આવા લોકોની યાદી તૈયાર કરી તેમના ઘરે વીજ ચોરી સહિતના મુદ્દે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આટલા મોટા પ્રમાણમાં પોલીસ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। માનનીય ગૃહમંત્રી શ્રીની અધ્યક્ષતામાં જે બેઠક થઈ હતી અને ડીજીપી સાહેબ તરફથી જે 100 કલાકની જે ગાઈડલાઈન આવી છે અને અમે જે કામગીરી કરવાની છે જામનગર જિલ્લામાં, તો જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા અમે ઘણી બધી અત્યારે કાર્યવાહી થઈ છે। ટોટલ 285 ની આસપાસ જે લોકો છે આને આઈડેન્ટિફાઈ કર્યા છે, જેને ઉપર અલગ અલગ રીતેની અમને કાર્યવાહી કરવાની છે। બધી જે 5-6 મુદ્દાની જે કાર્યવાહી છે કે એવા લોકો દ્વારા કોઈ ગેરકાયદેસર જગ્યા, સરકારી જગ્યા પર કોઈ કબજો કરાયેલો હોય તો આ કબજાને જે સ્થાનિક તંત્ર છે અને સાથે મળીને આને દૂર કરાવવાનો, અને કોઈ બુટલેગર છે, બુટલેગિંગનું કામ કરતો હોય અને ગેરકાયદેસર વીજળીના કનેક્શન, પાણીના કનેક્શન લીધેલા હોય તો આના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરાવવાની અને આ લોકોના ઉપર લિસ્ટ તૈયાર કરીને અને વારંવાર આ લોકોને ચેક કરવાના, એ લોકો શું કરે છે। તો આ કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે આ હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું। કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે આમાં 285 ને આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે। આ પછી અમે સાંજથી જે કાર્યવાહી શરૂ કરી છે, અત્યાર સુધી ટોટલ 38 ને આસપાસ વ્હીકલ ડિટેન કર્યા છે, જેના ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી છે અને લોકો દ્વારા આડે રીતે યા સ્પીડથી અને ચલાવવામાં આવે છે એવા લોકોને ટોટલ 38 વ્હીકલ ડિટેન કર્યા છે। અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે હિસ્ટ્રી શીટર હોય છે, જે અલગ અલગ ગુનાઓમાં સંમિલિત છે, આના ટોટલ 11 ચેક કર્યા છે। અને એવા લોકો જો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ છે અને વારંવાર ફરીથી પણ ગુના કરે છે એવા 21 લોકો છે, આને પણ પોલીસ સ્ટેશન બોલાવીને અને આની આખી લિસ્ટ તૈયાર કરી છે। અને ટોટલ જે વ્હીકલ ચેકિંગ કરી છે એક દિવસ કાલના દિવસમાં લગભગ 800 ને આસપાસ જે વ્હીકલ છે એ ચેક કર્યા છે। અને જે લોકો હોય છે જેને ડોઝિયર આપણે છે એવા જે ડોઝિયર વાળા જે લોકો છે આને લગભગ 43 એવા લોકો જે છે આને ચેક કરેલા છે। અને જે નાના મોટા ગુનાઓ કરતા હોય છે, જે આપણે લખોટા લેક હોય, બીજી બધી જગ્યા જે લોકો ફરતા હોય છે, બદમાશી કરતા હોય છે, ટપોરી ટાઈપના જે હોય છે, આના ઉપર પણ લગભગ 30 થી 40 એવા લોકોને એલસીબી અને અલગ અલગ બ્રાન્ચ દ્વારા આને ચેક કરવામાં આવ્યા છે। અને આને પોલીસ સ્ટેશન અને બીજી બધી જગ્યાએ લઈને અને જે કાયદેસરની કાર્યવાહી છે આ ઉપર કરવામાં આવેલ છે। અને ટોટલ જે 26 ની આસપાસ જે બૂથ આજે મોર્નિંગના ભટ્ટીની ડ્રાઈવમાં લગભગ 35 ભટ્ટીના કેસ જે છે એ કરવામાં આવેલ છે। અને આગામી સમયમાં કાલે બધી પીજીવીસીએલ સાથે કોઓર્ડિનેશન કરીને અને લગભગ 22 જેવા જગ્યા જે છે અમે કનેક્શન પણ કપાવ્યા છે। એ ગેરકાયદેસર રીતે સરકારી જે વીજળી હતી આનો દુરુપયોગ કરતા હતા અને ટોટલ 8 ગુનાઓ દાખલ થયા છે આમે કે ગેરકાયદેસર વીજળીના, અને ટોટલ લગભગ 14 લાખ ને આસપાસનો દંડ પણ કરવામાં આવેલ છે। અત્યારે અમારી બધી લિસ્ટ તૈયાર થઈ છે અને છેલ્લા એક દિવસની જે આ કાર્યવાહી છે અને અત્યારે પોલીસ સ્પીડથી અમે ઝડપથી આગળ વધી રહી છે અને અમે કાર્યવાહી કરશે। અને ઘણા બધા લોકો જે ગેરકાયદેસર દબાણ અને કરેલા છે આને પણ સ્થાનિક જે તંત્ર છે આને સાથે અમારો સંકલન થયો છે અને આગામી જે સમય છે અમે આ જે ડિમોલિશનના જે ગેરકાયદેસર છે આની કાર્યવાહી પણ શરૂ થશે। સાહેબ, અત્યાર સુધીમાં ટોટલ કેટલા ગુનેગારોની લિસ્ટ તૈયાર કરવામાં 285 ની 285 ની જે છે આ લિસ્ટ છે। ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી જે રોપ જમાવવા માંગતા હોય છે, અમેરિકામાં એવા કોઈ છે એવા લોકો જે અમે અમારી જે સોશિયલ મીડિયાની જે ટીમ છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એવા
15 થી 20 લોકો જે અલગ અલગ જગ્યા હોય છે એવા જે વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે અને બદમાશી કરતા હોય છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે. આઈડેન્ટિફાઈ કર્યા પછી એને પોલીસ સ્ટેશન પણ લાવવામાં આવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી 15 થી 20 લોકો પર એવી કાર્યવાહી ખાસ કરીને ક્યાં અસામાજિક પ્રવૃત્તિ થતી એ રીતે પોલીસે ફોકસ કર્યું. અમારો જે વિશેષ ધ્યાન છે એવું છે કે એવા લોકો જે આપણે આમ પબ્લિકને જેને કારણે વધારે હેરાનગતિ હોય. ડીજીપી વિકાસ સહાયે ઓપરેશન 100 કલાક જાહેર કર્યા પછી રાજ્યભરની પોલીસની જેમ જામનગરમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી બનાવી તેમના વિરુદ્ધ કાર્યવાહીનો ક્રમ પોલીસે હાથ ધર્યો છે. જે અંતર્ગત આજે એસપી પ્રેમસુખ ડેલુએ 46 જેટલા લોકોને એલસીબી ઓફિસ બોલાવી પૂછપરછ કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસપી નિતેશ પાંડેની સૂચનાથી પોલીસ દ્વારા નાઇટ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં તથા હાઈવે પર વાહનોમાં ચેકિંગ કરવામાં આવ્યા હતા અને નિયમ ભંગ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક હોટલ રેસ્ટોરન્ટમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.